ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દાહોદ મુકામે 4.25 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ નવીન એસટી ડીપો વર્કશોપનું પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ તથા દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત રિબન કાપી તકતી અનાવરણ કર્યા બાદ મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત તથા સ્વાગત પ્રવચન થકી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા। પછી ફૂલોના ગુલદસ્તાથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્માર્ટ સિટી દાહોદની વિકાસ ગાથામાં એક નવીન અદ્યતન એસટી વર્કશોપનું લોકાર્પણ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી નવીન બસો જે સેન્સરવાળી હોવાથી તેના માટે અદ્યતન સુવિધાઓવાળું એસટી વર્કશોપ ખુલ્લું મૂકવામાં આવ્યું, જેના થકી બસોનું મેન્ટેનન્સ સારી રીતે થાય તે માટે અદ્યતન ટ્રેનિંગ પામેલ મિકેનિકો દ્વારા કરવામાં આવશે। મને લાગે ગુજરાતેથી કરીશ મારા રાજ્યના મકાન માર્ગ વિભાગના કોર્પોરેશન મિનિસ્ટર હરસંઘવીભાઈને અભિનંદન પાઠવવા પડે કે આજે તેના 75 વર્ષ પછી પૂરા ભારત વર્ષમાં નથી એવી અદ્યતન બસો પૂરી સુવિધા વિડિયો કોચ સાથે સેન્ટ્રલ એસી સાથે નવી નકોર બસોમાં પણ આજે ગામડાનો વ્યક્તિ ફરતો થયો છે। આજ રોજ તારીખ 21/4/2025 રોજ દાહોદ મુકામે નવીન બનેલ એસટી ડેપો વર્કશોપનો લોકાર્પણ સમારોહ કરવામાં આવેલ, જેમાં માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, માન્ય સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ અને જિલ્લાના અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા। અને આજે રાજ્ય સરકારની મૂડીકૃત બજેટમાંથી 4.25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બસ સ્ટેશન વર્કશોપ લોકોની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ વર્કશોપની અંદર બસોના મેન્ટેનન્સ માટેની અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। જૂના બસ સ્ટેશન વર્કશોપની અંદર બસો મેન્ટેનન્સ કરવાની ક્ષમતા ઓછી હતી અને નવા વર્કશોપની અંદર ક્ષમતામાં વધારો થયો છે, એટલે ઝડપથી અને ટેકનોલોજીયુક્ત સિસ્ટમના આધારે બસોનું મેન્ટેનન્સ થશે અને બસો વધારે સારી રીતે મેન્ટેનન્સ કરી અને લોકોની સેવામાં પૂરી પાડી શકાશે। મહેન્દ્ર ડામોર, વિભાગીય નિયામક ગોધરા।